ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે આપણે બિહાન દઈને આવતા રહ્યા ને આપણે બનાવીએ આપણા માટે દૂધ, તો પછી રોટલી કરવાની છે, છાશ કરવાની છે, એવું બધું કામકાજ છે. હમણાં બીજું કાંઈ તો ખાસ હે નહીં. તો હાલો બધાને દૂધ પીવું આવી જાઓ. હાલો આપણે ઘરનું બીજું બધું કામ થઈ ગયું હોય અને આપણે ચાઈને રોટલી દેવા તો રોટલી દેતા આવી અને માલને બધાને નખાઈ ગયું હોય તો એ ખાઈ ગયા. જો માલ બધા ખાઈ ગયા. બખામાં જો મોર આવ્યા બોલ કે દી આવે કઈ તરત તો કામ થઈ ગયું છે ને આપણે આવી પહેવું પાવા. જો બધા ખાઈ લીધું હે વેટ જાય તો ફટાફટ પાઈ નાખી પછી કામ પૂરું બધું. આ તો અમારે ભેગું છે ગંધારીનું આવું. તો પીહોને હે ને એવરી સાઈડ જ જવું હોય, કોઈ દી હેરખી પાણી પીવા ના આવે એવી હે ને કામે નહીં. તો આપણે માલ બાલ પાઈ લે પછી ચા બનાવવાની ચા બનાવી નાખશે. પછી અત્યારે જવાનું છે લાડવા ખાવા, એ બધા જન્મ જાહે એવું બધું કામકાજ છે. આપણે બે ત્રણ ઘરે વધશું તો જોવાય હું કરીને હું ના કરી. આપણે 10 વાગ્યાના ચા પાણી પી લીધા હે અને શાક પણ વઘાર નાખ્યું હોય. હવે આપણે હે ને બનાવવાના હે આથાણા ઓલા આપણે મરચાં ફૂંકવાતા નહીં તો આપણે હે ને મસ્ત મજાના આપણે ધાણાના પૂરી આપણે ઘરના હોય તો વધુ મસ્ત સ્વાદ આવે. તો આપણે રાયુંના તૈયાર લીધા આપણે ધાણાના આપણે કરવા હે તો જોઉં આપણે મિક્સરમાં દરી લીધા હે અને હવે એને હે ને આપણે ચૂપડામાં થોડોક ઝાટકી નાખીને તો ઉપરની ફોતરીનું હોય ને એ ઉડી જાય ને મસ્ત મસ્ત ઓલા ધાણા વધે ને એ બધા રહી જાય એટલે મસ્ત મજાના પૂરી આપણા થઈ જાય. તો હાલો આપણે આને પહેલાં સાફ કરી લઈ અને પછી બપોરનું રાંધી પછી આપણે રૂંઢે મસાલો ભેળવી દેવું મરચાંમાં. તો આવી રીતને ચા ભૂકી હે બધા ફોતરા હે અને ચા આમાં હે ને આપણે ધાણા મસ્ત મજાના રહી જાય તો આપણે આ રીતને હે ને ફોતરી બધી ઉડાડી નાખી ધાણાની અને ધાણા સાફ કરી નાખી. આપણે મસાલા બનાવવા માટે રીંગણા કુરિયા, ધાણા કુરિયા, થોડુંક મરચું, થોડુંક મીઠું, હળદર, લવિંગ ને સોડી આપણે નાખ્યું. અને હવે આપણે હે ને તેલ ગરમ થવા મૂકી દીધું. ગરમ થઈ જાય એટલે આમાં નાખી દઈએ એટલે આપણો મસાલો એકદમ પરફેક્ટ બની જાય. આપણે એમાં વરિયાળી અને હિંગ બી નાખી દીધી, ધાણી બી એટલે સ્વાદ મસ્ત આવે. તો આપણો મસાલો થઈ ગયો એકદમ તૈયાર. હવે આપણે આમાં હે ને મરચાં ભેળવવાના હે પણ આ મસાલાને પહેલાં આપણે ઠરવા દઈએ પછી એમાં ભેળવી નાખશું એકદમ મરચાં. આપણો મસાલો થોડો થોડો જે ઠરવા દેવો ગરમ થાય તો આપણે જો એક દિવસ આખો દિવસ આપણે હે ને હુકાવી દીધા હતા, હવે એકદમ થઈ ગયા, પાણી કે કંઈ રહ્યું નથી અને મસ્ત ચીપચીપા ના થાય એટલે એના લીધે આપણે હે ને એક દિવસ સૂકવવા દીધા હતા અને આજે અત્યાર સુધી સુકાતા હતા. બપોર થઈ ગયા અને હવે આપણે ગરમ આ મસાલો એ ઠરી જાય એટલે પછી આપણે એને આમાં મિક્સિંગ કરીને બરણીમાં રાખી દઈએ. તાજે તાજા ખાવા અથાણાની બહુ મજા આવે, તમે પણ જરૂર ટ્રાય કરજો. મસ્ત મજાના ભેળવી નાખ્યા અને એકદમ મસ્ત થઈ ગયા. હવે આને બહેણી ભર દેવાના. અઢી વાગ્યા આપણે ચા બનાવવાની. હાલો આપણે માલને બધે નાખી દીધું હોય ને બધા જો ખાઈએ ને પવન હે નહીં આજે. હા જરી જરી હે અહીં ઝાડવા હેઠે હજી આવે એમ તો હે નહીં તો માલ બધા ખાઈ જઈએ ને આપણે બીજું કામ ડવર કરીએ. આજ બખાઈમાંથી મને એક કાતરો મળ્યો મસ્ત પાકેલો. ખર તો હજી બહુ હે નહીં, કોક જ આવ્યા હે પણ પેલો મને મળી ગયો. આપણે કપડાં ધોવાના હતા, કપડાં બધા ધોઈને ખાય પછી આપણે મૂકી દીધા પાછું માલને નાખી દીધું હોય અને હવે આપણે કરવું છે
कबाड़ साफ करવું है એનું અભિયાન ચાલુ કરવું है तो હાલો ફટાફટ મંડી કરવા કેટલા દિવસે સાફ કર્યું નથી તો કરી નાખી જો બધું ભંગારને જેમ પડ્યું તો હાલો ફટાફટ આપણે સાફ કરવાનું है તો કરી નાખી બીજું કામ કરશું ફાઇનલી આપણું કામ થઈ ગયું છે પૂરું કબાટ સાફ કરવાનું માંડ પૂરું કર્યું છે તો થાકી ગયા બહુ કેટલા કપડાં નીકળ્યા વધ્યા ને ખબર જ નથી તો હાલો આપણે કંઈક નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે નાસ્તો બનાવું આજ કંઈ ત્યાં તો નહીં તો બનાવવાનો છે હું બનાવું હાલો તમને બતાવું એને ચિપ્સ ખાવી હોય બધા આવી જાઓ એ કરે છે આપણી ચિપ્સ થઈ ગઈ છે એકદમ તૈયાર હવે નાસ્તો કરી લઈ પછી વાહિંદા કરવાની ભીહ પાવાની જાઓ એને કરવો હોય તો આવી જાઓ આપણે નાસ્તા પાણી કરીને આવી ગયા હા વાહિંદા કરવા જો મામી લીલું વાટીમાં હે બધા માલને નાખવાનું તો આપણે પહેલાં ફટાફટ વાહિંદા કરવાનું છે તો હાણ પકડીને જાય કે બધી વારી પછી ફટાફટ બધું ભરી મૂકી રેકડી તો ચાલો અભિયાન શરૂ કરી દઈ બધા કરીને ખાય એનો ભીહ પાવાની હે તો થોડીક વારમાં ભીહ પાવા માંડી તો હાલો આપણે છેલ્લે 6-10ની વાર છે ને આપણે ભીહ પાવાનું ચાલુ કરી દીધું જો ઓલા બધા માલો વાર જોઈએ અને આપણે એક ભીહને લઈને આવી ગયા હે અને જે દીતો ઘણો હોય કેમ કે હમણાં તો હવે તો આ શું કહેવાય કે કાંઈથી કાંઈ લાંબો થતો જાય દી અને મામા ને મામીને જો આ કાંધું વીણે હે અને પછી જો ઘણો બધો હે તડકો હે આમ જો ને એટલે આંખું નથી કરતી એવું બધું હે તો હાલો ફટાફટ વિહાન પાઈ લે પછી બીજું ઝીણા મોટું કામ કરશું હાલો દી એટલો કર્યો ને પાણી અહીં આવ્યું હે પાણી પીએ અને ધાણામાં ઉરિયા નાખવાનું કામ ને પાણી વાળવાનું ચાલે અને આ છેલ્લી પાડી રહી પાવાની આપણે અમે મામા ધાણા જો આગળ રહે તો એને ફૂલે આવી ગયા આમાં થોડાક પાહત રહે અને અત્યારનું સનસેટ જો કેટલું મસ્ત વાતાવરણ અત્યારે હા